અને સત્સંગની અંદર જેમની ખૂબ મોટી નામના સેવા પૂજ્ય એસપી સ્વામી, એમને આપણે વિનંતી કરશું કે જેમણે સત્સંગ માટે, ધર્મ માટે અને એની સાથે સાથે રાષ્ટ્ર માટે પણ જેમણે બહુ ઉમદા કાર્ય કર્યું છે એવા પૂજ્ય એસપી સ્વામી અત્રે આવશે. અત્યારે ખાસ વડતાલથી અસૌ પરમ પૂજ્ય માતુશ્રીએ પૂજ્ય શ્રી ફુલીબા માટે ઠાકોર માતાજીની પ્રસાદીની સાડી મોકલી છે. તો એ પ્રસાદીની સાડી ત્યાં ચારેય ભાઈના ધર્મપત્નીઓ છે એ માતુશ્રી વતી ફુલીબાનું સન્માન કરશે. પૂજ્ય એસપી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાના આ દુધાળા ગામમાં સરસ મજાની હેતની હવેલીમાં આજે આ દિવ્ય સભામાં ઉપસ્થિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, વ્યાસાસને બિરાજમાન પૂજ્ય વક્તા શ્રી છપૈયા સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો, સમગ્ર ધોળકિયા પરિવાર અને ઉપસ્થિત સભામાં વાલા શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, ખૂબ આનંદનો અવસર છે. નૂતન વર્ષના આ નવા દિવસોની અંદર આજે ધનજી બાપા અને એમનો સમગ્ર પરિવાર ખૂબ ભાગ્યશાળી બન્યો છે. તમારા બધાયના ભાવને, પ્રેમને સ્વીકારીને આજે પરમ પૂજ્ય લાલજી મહારાજ અત્યારે વડતાલ સમયો હજારો માણસોની દર્શનાર્થે આવેલા બધા હરિભક્તો છતાંય તમારા બધા ભાવ પ્રેમ સ્વીકારીને આજે આપણી આ હેતની હવેલીમાં આપણા હેત અને પ્રેમને સ્વીકારીને જ્યારે લાલજી મહારાજ પધાર્યા છે ત્યારે આપણે ખૂબ ભાગ્યશાળી બન્યા છીએ. ધોળકિયા પરિવાર આપણે આપણી પેઢી દર પેઢી વિચારીએ તો આપણે ગોપીનાથજી મહારાજના, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રદેશના હરિભગત છીએ. ગોપીનાથજી મહારાજ ધીંગો ધણી એમની કૃપાથી અને એમની અમી દ્રષ્ટિથી આજે આપણે સ્વર્ગ જેવું અહીંયા ખડું કરીને બેઠા છીએ. પણ આ બધાની પાછળ અહીંયા લાલજી મહારાજ પધાર્યા, તમારા બધાનો પ્રેમ અને ભાવ જોઈને એ ચોક્કસ નક્કી થાય છે હૃદયની અંદર કે જ્યારે ભગવાનની પરમ કૃપા હોય ત્યારે આવો સરસ સુંદર પરિવાર એકબીજા પ્રત્યેનો જે ભાવ છે, સ્નેહ છે, હેત છે, એ જોઈને ખૂબ આનંદ થાય છે. નવા વર્ષના દિવસો છે એટલે બહુ ટૂંકી વાત કરવી છે અને પરમ પૂજ્ય લાલજી મહારાજના જ આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવા છે. પણ મારા હૃદયની અંદર ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરવાનું મન થાય છે અને એ પ્રાર્થના એવી છે કે આ ધોળકિયા પરિવારની અંદર સદાયને માટે સંપ અને એકતા રહે. આ જગતની અંદર ગમે એટલા પદાર્થ પ્રાપ્ત કરી લઈએ પણ જ્યાં સંપ અને એકતા હોય ત્યાં જ સુખની અનુભૂતિ થાય છે. માટે આ પરિવાર ઉપર ગોપીનાથજી મહારાજને ધર્મકુળની સદાયને માટે રાજીપો વરસતો રહે, આ પરિવારમાં ખૂબ એકતા વધે અને તમે ભગવાનની પરમ કૃપાથી સૌજીભાઈએ ખૂબ મોટું દેશ લેવલે નામ બનાવ્યું છે. ખૂબ એમના મોટા બધા કામો છે. માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા ઉપસ્થિત રહીને આ સરસ મજાના આખા તળાવનું ઉદ્ઘાટન થયું છે. એટલે એ વિશેષ વાતો તો આપણે બધા જાણીએ છીએ, પણ મારે તો એક જ વાત એ કરવી છે કે જ્યારે આવો સરસ સુંદર પરિવાર છે જેના ઉપર ગોપીનાથજી મહારાજને ધર્મકુળનો રાજીપો છે,
તમારા બધાની એકતા જોઈને ખૂબ હૃદયની અંદર આનંદ થાય છે. છેલ્લે એ વાત કહેશ કે આ લાલજી મહારાજ આપણી સભાની અંદર પધાર્યા છે એ ભગવાન સ્વામિનારાયણના 9મા વારસદાર છે. અને ઘણી વખત આ જગતની અંદર આપણે વ્યવહારિક જગતની અંદર ગમે એટલી મોટપ હોય પણ આધ્યાત્મિક જગતની બાબતોને ઘણી વખત સમજી ન શકતા હોય. આ સ્વામિનારાયણ ભગવાનના સીધી લીટીના વારસદાર, આમના એક દર્શન અને એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો આપણા જન્મો જન્મના પાપ નાશ થઈ જાય. એવા ધરમકુળના અને સમગ્ર સત્સંગ સમાજનું જેને ધબકતું હૃદય કહેવામાં આવે છે એવા પૂજ્ય લાલજી મહારાજ આજે આપણા આંગણે પધારીને જે રાજી થયા, જે આનંદિત થયા, એ મોટામાં મોટો તમારો આ ઉત્સવની અંદર એમ કહીએ કે આપણને ફળ પ્રાપ્ત જે થવાનું હોય એ સમગ્ર ફળ એમના રાજીપાની અંદર પ્રાપ્ત થઈ ગયું એમ સમજજો. માટે આટલા બધા સંતો અને આજે ખાસ પુરાણી સ્વામી કૃષ્ણ સેવાદાસજીને યાદ કરીશ કે જેમનો આ પરિવાર સાથે ખૂબ હેત હતું અને અમારે ધનજી બાપાનો સંકલ્પ હતો અને એ સંકલ્પ મુજબની સરસ મજાની સુંદર પારણનું આયોજન થયું અને એટલા બધા સંતો ભક્તો એની હાજરીની અંદર આપણે સરસ મજાનું શ્રીમદ ભાગવત ગ્રંથ સાંભળીએ છીએ. જીવનની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરી અને જીવનને સફળ કરીએ એ શબ્દો સાથે વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવીએ પૂજ્ય સ્વામીને.